અમદાવાદમાં ઇબોલા વાયરસના ખતરાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। છેલ્લા 3 દિવસમાં આફ્રિકાના દેશોમાંથી કુલ 11 લોકો અમદાવાદ આવ્યા છે, જેમને હાલમાં હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આ તમામ 11 લોકો પૈકી 9 મૂળ ભારતીય નાગરિકો છે અને અન્ય 2 યુગાન્ડાના નાગરિકો છે। વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો આ મુસાફરોમાંથી 10 લોકો શહેરના થલતેજ વિસ્તારના અને એક વ્યક્તિ જોધપુર વિસ્તારના રહેવાસી છે, જેઓ હાલમાં હોમ આઇસોલેશન હેઠળ છે। આફ્રિકાના યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગોથી આવતા લોકો પર એએમસી દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે। તંત્ર દ્વારા તમામ સ્તરે પૂરતી વ્યવસ્થા અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ઇબોલાને લઈને કેન્દ્ર સરકારની એસઓપી બાદ અમદાવાદમાં તકેદારીના ભાગરૂપે એસબીપી હોસ્પિટલમાં ખાસ 60 બેડનો ક્વોરન્ટાઇન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। આફ્રિકાના 3 દેશો કોંગો, યુગાન્ડા, સાઉથ સુદાનથી આવતા મુસાફરોનું સખત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। તેમની પાસેથી સેલ્ફ ડિક્લેરેશન પણ લેવામાં આવી રહ્યું છે। આ દેશોમાંથી આવનાર તમામ મુસાફરો માટે ફરજિયાત 21 દિવસ ક્વોરન્ટાઇન થવું જરૂરી છે। જો કોઈ મુસાફર પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હોય તો તેને તાત્કાલિક એસવીપી હોસ્પિટલના આ વોર્ડમાં આઇસોલેટ કરવામાં આવશે। જો કોઈ મુસાફર પોઝિટિવ જણાશે તો તેમના માટેની વિશેષ સારવાર વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલમાં 60 બેડ રાખીને આ પ્રકારના એક ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે। અત્યાર સુધી આ 3 કન્ટ્રીમાંથી 11 વ્યક્તિ આવેલા છે અને તેઓ હોમ આઇસોલેશનમાં અત્યારે રાખવામાં આવેલા છે। તે લોકો કોઈ પણ પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં નથી આવેલા અથવા તે લોકોને હાલમાં એક પણ સિમ્ટમ્સ નથી।